તો આપણે છે ને હળદરને સુધારવાનું કામ આલે છે. જો આખી હળદર ઈ માની નાખવાનું. હવે જોઈએ આ પાતળું છે તો એમાં નાખે. इसको नहीं बस खोख मास पीड़ दे આ બધી ઠેલી રહી ને બધી તોડ નાખી. જય માતાજી, જય દ્વારકાધીશ. મારા આજના વિડીયોમાં આજના વ્લોગમાં મિત્રો તમારું સ્વાગત છે. તો આજે આપણે છે ને 5 ધ્રામ આવી ગયા છીએ ઘઉંમાં છે ને પાણી આજ ચાલુ કરવાનું છે અને લાઇટ પણ આવી ગઈ છે એટલે મોટર ચાલુ કરી દેવી. તો મિત્રો આ ઘઉંમાં છે ને આજ પાણી વાળવાનું છે આપણે. જો આ પહેલાં છે ને કીધું આમ આટો મારતા જવી અને પછી આ બાજુ મોટર ચાલુ કરી દેવી. અને આ ભાઈ અમારે જો આ બાજુ હાલ્યા જાય. જય માતાજી બધાને. તો બધા મજામાં. હાલ આપણે ઘઉંમાં પાણી વાળવાનું છે અને આવી ગયા છે. તમને એમ થતું કાંઈ ઘઉંમાં જ પાણી વાળતા બીજું કંઈ કામ જ નહીં કરતા હોય. એમાં એમ છે કે આ ઉનાળો ખૂટી રહે ને, અડધું પીવે ને અડધું બાકી રહે. કાંઈ તમને જ બતાવવાનું, અડધું પીવે ને અડધું કોરું રહે ને એવું. આ કાંટા ઘઉંમાં આવી ગયા છીએ આ પાણી વાળવા. કુવામ જોયું કેટલું પાણી ભરાવાનું છે, શું છે એ. પછી મોટર ચાલુ કરી, લાઇટ હાલ આવી ગઈ છે. જો બસ ટીસી ગાજવા મીડ્યું. તો મિત્રો છે ને હવે પાણી ફૂટવા માંડ્યું છે કેમ કે આપણે તો આ બધું ઘઉંનું વાવેતર કરી વાળ્યું છે ને. જો એની ઓલી બાજુના જે લીલા લીલા ઘઉં દેખાય ને એ આપણા ઘઉં છે. બસ વચમાં ઘઉં રહ્યા ને આમ ખાલી પટ્ટો દેખાતો એ નાના નાના એ ઘઉં જ વાવેલા છે. એ નાના નાના છે અને એ આપણા નથી ઘઉં. એક આ ઘઉં આપણા છે, એક પણ પેલા ઘર પાસે આપણા છે ઘઉં, અને આ બાજુ ઘઉં છે ટીસી પાસે દેખાય. અને આ એટલા ઘઉં મિત્રો આપણા છે ને. હવે કૂવામાં જોઈ લેવી કેટલું પાણી પીડ્યું. શું બોલ્યું? જો મિત્રો આટલો કંઈક કૂવો ભીર્યો છે. તો મિત્રો આપણે કાયમ છે ને ઘઉં જ પાવાના હોય એટલે પછી પાણી ખૂટી રહે. એટલે તો મિત્રો આપણે છે ને મોટર ચાલુ કરી દીધી. એમ તો કરીમાં હા હવે તો થઈ ગઈ ચાલુ. તો મિત્રો આપણે મોટર ચાલુ થઈ ગઈ ને પોપટા બધું તો કકળાટે કરે. હા કાળો કકડા. તો જો આ આપણે પાડોશી ના ઘઉં ગુંડી નીકળ્યું. અમારી જે ફૂયા નહીં થાય આમાં. કેટલા વાગ્યા હોય આપણે થઈ જશે ધીમા ધીમા. આપણે અહીંથી લગભગ કેટલા દી એની તો મોટા મોટા હતા થઈ ગયા ત્યારે આપણે વાવ્યા. આની કરતા થોડા ઘણ કાઢ્યા ને તીકડે આપણે વાયા. એ ખાતર નાખતા હતા. હા આપણે કોરવણ કાઢતા. ના નહીં ઘઉં સારા થઈ જાય ને આપણે સારા થઈ જાય. જો મિત્રો તમને બતાવી દો. તો મિત્રો છે ને આ બાજુના સેટે આપણે છે ને પાડોશીએ ડુંગળીનું વાવેતર કર્યું. તમને બતાવી દો. જો આ ડુંગળી એને પાણી ચાલુ એને ધોરીઓ ચાલુ થાય. એને ડુંગળી કેટલી વાળી ગયો? આ કોડું વાવી આખી ડુંગળી પટવું એટલે અંદાજે કેટલી ડુંગળી ખબર છે? 5-7 વીઘા ડુંગળી છે. બીજે વાવેલી છે. ટોટલ વાવી છે 2 મણ. ડુંગળીનું વાવેતર જાજુ કર્યું છે. જેટલું ખેતર છે ને એ બધું એની છે ને ડુંગળી જ વાવી દીધી છે. રોજ તો આયા ને કાલ એક દી છે ને કાલ બેટરી ઉતરી ગઈ હતી ને ત્યાં હોરા હેલાઈ ગયા છે. ખાધું ક્યાંય નથી એટલે હવે તો આમે આમ થોડાક મોટા ઘઉં થઈ જાય છે ને આમાં ડુંડિયું આવી જાય છે ને ઘઉંમાં એટલે તો આમે નહીં ખાય. રોજ થોડુંક આમ ખૂંદે જાય એવું કરી નાખે રોજ. એટલે રોજની તો થોડું ધ્યાન રાખવું પડે. અને બીજા નંબરમાં એ કાંઈ કણ છે ને વીડનો કાંઠો આવી જાય. આપણે વીડનો કાંઠો આવી જાય ને એટલે તરત જ આમાં એન્ટર થઈ જાય આપણે રોજ. એટલે એ એમ કે કાંઈ એવા હેરાન નથી કર્યા. ક્યારેક એમ કે હગડ કરી જાય નહીં એવું ધાયલા રાખે. વીડનો કાંઠો હોય તેમ કે ક્યારેક આવી જાય. તો હાલ આપણે જોઈ લેવી કાંઈ પાણી આવી ગયું. મિત્રો આપણે છે ને 4 કેરા ખાલી પાવાનું બાકી. 1 2 3 4 કેરા જ બાકી છે નહીં પાવાના. કાલ પાજી બીજા પછી આમ પાવાના. ઠાકી રહ્યા આટો મારી પાણી માટે બેઠા હવે. પાણી આવે ત્યાં લાય
એને કુવાલ લેવાનું પાછું. પાણી આવી ગયું છે કણે ધોરિયામાં થી ના કેરામ પૂજી ગયું છે ને હવે આને પાણી વાળવાનું છે મિતને. મારે જવાનું છે ઘીરી ના કારણે છે ને પાછો ફોન આવ્યો છે વાલોડ ઉતારવાની છે ને એટલે પણ ઘરે હું કહીને આવ્યો હતો બાનીને કે હું ફોન કરું ને ત્યારે આપણે વાલોડ ઉતારવાનું ચાલુ કરજો, કેમ કે માર્કેટમાં શું ભાવ થયો ને એ કાંઈ ખબર નહોતી. અને પછી આપણે ભાવ જાણ્યો એટલે એમ થયું કે ઉતારી લેવું. તો આપણે વાલોડ ઉતારવાની છે એટલે ઘરે કોઈ ફોન વાળું છે ને એટલે મારે જવાનું છે ઘરે અને અમિતને વાળવાનું છે પાણી આજ. તો હાલો ભાઈ વાળજો પાણી. પાણી વાળ. તો મિત્રો હાલો આપણે મળશું હવે વાલોડમાં. અને આપણે વાડી આપણે આવી ગયા છીએ અને વાલોડનું પણ આપણે કહી દેવી કે કેટલીક બાકી છે અને કેટલીક ઉતારવાની છે. તો આપણે પહેલાં પૂછી લેવી. જો કે હવે લગભગ તો જાજી બાકી નહીં હોય, કેમ કે 4-5 દિવસથી આપણે ઉતારવાનું ચાલુ હતું અને કાંઈ ભાવ એટલો હતો ને એટલે જાજી આપણે વાલોડ ઉતારતા નહોતા, એટલે આમ માપે ઉતારતા વ્યસન થતા નહીં રીતે. અને આ બાજુ તો આ નીંદવાનું ચાલુ છે ફૂલમાં. તો આ મિત્રો આપણે વાલોડ હતી. તો મિત્રો આપણે વાલોડ તો કાંઈ ઉતારવાની છે અને અત્યારે આની હાંજકની ઉતારવાની થશે, કેમ કે 2 સાપ ઉતારવાના બાકી છે અને બીજી બધી તો આપણે ઉતરી ગઈ છે. પછી આપણે અઠવાડિયું પોરો એટલે હવે અઠવાડિયું કાંઈ વાલોડ ઉતારવાની નહીં થાય. એટલે અત્યારે આ ફૂલમાં થોડું ખડ થયું છે તો એ ખડ લઈ નાખે આમાં તો જો કે જે નીંદાઈ ગયું છે આમથી આમ નીંદવાનું છે. મિત્રો આપણે બપોરનો ટાઈમ થઈ ગયો છે ને અમિતનો ફોન આવી ગયો છે કે હવે તેડી દા, એટલે એને બપોરા પાણી પણ કરવાના હોય એટલે આપણે ફટાફટ તેડતા રહીએ. તો આપણે છે ને અમિતને તેડીને આવી ગયા છીએ પાછા ઘરે. કેમ છું, કેટલું પીધું? એક કટકું પીધું, 2 શાક કોરા રાખ્યા છે ઘરે નથી ગયા વીવા. ભૂખ લાગી ને ઘરે વીણા ખોખા ખાવાનું ચાલુ કર્યું, ખિસકુલીને ખવડાવું. હા એવાય કોઈ તું એવાય કોઈ ખવડાવ્યું. ખિસકોલી ઓછી થઈ ગઈ, ખોખું હાથ પીડું ને ઘણી બધી ખિસકોલી આવે છે. 2 છે નાખી બસ આ બધા. આ બધી ઠેલી રહે ને બધી તોડ નાખી. એ ખોખું ઉપાડ્યું હવે. તો આ ભાઈ છે ને મારે બધા ખીલખોડિયું ને બધાની એવાયું કરે અને પછી ઠેલિયું કાપી નાખે. એટલે કાંઈ આપણે છે ને ઘઉં ને બાજરો એવું કાંઈ ભરેલું હોય ને એ ભરેલું રવા ન હોય, બધી થેલી કાપી નાખે. 2 આ બાજુ નાખી જ નાખે. એક ગુલાબ પણ એક અહીંયા કરે. ત્યાં જામફળ બાફળ ખાય, આમ ખોખા દાણા ને એવું બધું ખાય, બાજરો ને એવું. 2-3 માછડી જાંબલી માથે. તો મિત્રો હવે આપણે બપોરા પાણીનો પણ ટાઈમ થઈ ગયો છે ને હવે જમી લેવી. તો મિત્રો આપણે બપોરા પાણી પણ કરી લીધા છે અને આજ પપ્પા લાવ્યા હતા હળદર, આખી હળદર. તો આપણે છે ને એ હળદરને સુધારવાનું કામ આલે છે. જો આખી હળદર અને આવી રીતે કંઈક થતી જાય છે. નિમિતભાઈ આપણે તો આમ ખમણતા જાય અને બા એને કોઈ જો આ કાપતા જાય. જે ધૂળ ને એવું છે કોઈ એવું આવતું હોય ને થોડું શાક કટતું જવાનું, ખમણી નાખવાની, એટલે શાકમાં નાખો એટલે કલર આનો સારો આવે. વેસાથી હળદર લેવી. તો મિત્રો ચાલો કેમ એટલે હે ને આ હળદર રહીને આખી લાવ્યા હતા પપ્પા માર્કેટમાંથી. તો એ પછી આ જો ને ફૂંકાઈ જાય ને આમ, જો અત્યારે તો આ ભીની છે આમ રસ જેવી થઈ ગઈ નહીં ને. હા એટલે આ કલર ભરી થઈ જાય એકદમ પીળું. તારા દાંત વધારે પીળા આવીશ. મોઢા કપડા. હા પછી આ વધારે ઓલી હુકાઈ જાય ને મોટા ગાંઠીને હરખી દળાય ને આપણે ખીરે દળવાની હોય, મોટી ઘંટી કે હોય ને આપણે તો શેમાં દળવાની થશે? મિક્સરમાં એમાં દળી નાખશું. એટલે આ હે ને પેલા આવું કર્યું સકરડા, એમાં કઈ સેટિંગ ન આવ્યું. બરાબર કામમાં પછી આ કીધું ઉપયોગ ક્યારે આવશે, હકાયેલું તારે આમાં તે હાલ્યું. હવે આ ચાલુ કર્યું ખમણવાનું, એટલી ખમણી નાખી છે. ઘણી ખમણી નાખી. અસલ આમ ઝીણો ભૂકો થઈ જાય. ઝીણો ભૂકો થઈ જાય સારો. આના ભજીયા બનાવેલા કેમ થાય? અને હલવો બનાવો જોઈએ મારે. હલવો સારો થાય એટલે પીળો પીળો કેસરી
પીળો જ થતો હશે. બનાવ્યો ને એટલે ખબર ન કેવો કલર આવે. માવાના બની ગયા ભાઈ જવાના બનાવ્યો. જોયો તો વિડીયો કયો? માવાના ભૈયા બનાવી. ના મારામાં આવ્યો તો માવાના ભૈયા બનાવ્યા. અને એને આ કાંઈ જીડું નહીં બીજું કાંઈ માવાના બનાવ્યા. 135 નો માવો તો એમ કેતા મેં કીધા કયો માવો હોય છે એ આ બધું શ્રીફળી આવી એ રોવ આવી આ શું મજા દીકરા કરે થોડું વળે. હવે ખમણ લે થાકી ગયો ગાંઠી પૂરો કરી દઉં. ખમણું તારે તો લાભ લેવો દેવી ને કેવું લાવો તો લાભ લઈ લેવી. ઈમાં નહીં નાખવાનું. હવે જોઈએ આ પાતળું છે તો એમાં નાખે. એટલે આમાં કાંઈ કાં થાય હો. હા એટલે જ આ કીધું ને. અને ઝીણો ભૂકો થતો હતો એટલે દળવામાં પણ સારું રહે એમ. કેમ મજા આવે? અત્યારે જ મજા આવે. પછી થાય એમ ખરું. જો આમાંથી આમ સટક્યું આમ કહાઈ ગયું તો તરત ફળદા ઉખાડ્યું અહીંથી લાગી જાય. એ ધ્યાન આપણે રાખવાની હોય. પૂરું થઈ ગયું તો ધીમું કાઢવાનું ખાવાનું હોય. કેમ કે ઘઈ કરો તો પછી ઉખડી જાય નખે ઉખડી જાય. આસપાસ જલાઈ ગયું. મિત્રો આપણે આ હવે હુકવવા મૂકી દીધી છે હળદર. જો પછી હળદર સુકાઈ જશે એટલે આને હવે મિક્સરમાં દળી નાખવાની એટલે એકદમ શાકમાં નાખી થઈ જાય. તો મિત્રો હવે આપણે છે ને પપ લઈ લીધો છે ખંભે અને રાવણ છે વાલોડમાં દવા છાંટવા. જે આપણે શિયાળો વાલોડ હોય ને એમાં મોલો થોડોક આવી ગયો છે અને નથી એટલે દવા છાંટી દેવી તો થોડોક કંટ્રોલ થઈ જાય મોલો. જો આ મોલો એ જો ધોળે છે આપણે આ વાલોડમાં. જો આ શેના લોંદા છે એટલે એક છટકો મારી દેવી મોલાનો પછી તો કંટ્રોલ થઈ જાય છે. અને આ વાતાવરણ ફરી ગયું છે ને એના હિસાબે આટલો બધો આપણે મોલો આવી ગયો છે. તો આપણે મિત્રો દવા છાંટી ગયા છે. તમને આજના વિડીયોમાં જેવી મજા આવી એવી જ મજા આ સાઈડના વિડીયોમાં આવશે તો એ વિડીયો જોવાનું ચૂકશો નહીં. હું મળીશ એક નવા બ્લોગની સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.